સાચી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે ને. જો બરાબર ડીપલી નહીં કરો તો તમે જો બરાબર સાચો શ્વાસ નહીં લ્યો, ઊંડો સાચો શ્વાસ નહીં લ્યો તો તમને પૂરતું ઓક્સિજન મળશે નહીં. એટલે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રુ. આગળ વધીએ છીએ. અહીંયા એક્સરસાઇઝ વાળું છે. મેક યોર કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે એકદમ આરામદાયક, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક બની જાઓ અને તમારી આંખો છે બંધ કરી નાખો. બરાબર છે ને. તમે આરામદાયક બની જાઓ, તમારી આંખો છે એકદમ બંધ કરી નાખો. તો આ વસ્તુ સાચી છે કે આવું એક્સરસાઇઝમાં આવે છે? તો યસ આવે છે, ટ્રુ આવશે અહીંયા. એટલા માટે એના પછી પિક અ મટીરિયલ સચ અ ડ્રેસ, ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ. યસ, તમારે શોર્ટ મેડિટેશન કરવું હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે આ વસ્તુ લાગવી પડે છે. એટલા માટે અહીંયા આવશે. એ સ્ટ્રેસને મેનેજ કરે છે એટલા માટે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રુ. આગળ જોઈએ છીએ. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ખૂબ સ્ટ્રેસમાં હોઈએ છીએ, તણાવ અનુભવીએ છીએ, ત્યારે આપણે આપણા શ્વાસને ટેન્ડ એટલે પકડી, સ્ટેન્ડ ટુ હોલ્ડ એટલે પકડી રાખવું, હોલ્ડ એટલે પકડી રાખવું, શ્વાસને પકડી રાખીએ છીએ. અને આપણે ફક્ત છે છીછરા શ્વાસ લઈએ છીએ. બહુ ઊંડા શ્વાસ નથી લઈ શકતા. બરાબર છે ને. આપણે બહુ તણાવમાં હોઈએ ને આપણે બહુ ઊંડા શ્વાસ નથી લઈ શકતા. માત્ર ને માત્ર ઉપર છેલ્લું આપણે છે શ્વાસોશ્વાસ લઈએ છીએ. શું આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાચી છે? યસ, આ વસ્તુ સાચી છે. બરાબર છે. જો મારે આને વિદ્યાર્થી મિત્રો, જો આને મારે એવી રીતે ન કરતો અહીંયા વી ડુ નોટ ગેટ, અહીંયા હું છે રાખી શકું. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેવર ટુ પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રો ધ રૂમ. ફોલ્સ. કેમ ફોલ્સ? કારણ કે ભાઈ તમારે નેવર છે. ભાઈ તમારે છે ને સ્ટ્રેસમાંથી દૂર થવું હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમારે છે ડાન્સ કરવું પડે, મ્યુઝિક લગાડવું પડે. તો તમે સરળતાપૂર્વક વિદ્યાર્થી મિત્રો છે તમે છે આ સ્ટ્રેસથી, તણાવથી દૂર થઈ શકો. બરાબર છે ને. કેટલી બધી પ્રયુક્તિઓ છે તેમના માટે વિદ્યાર્થી મિત્રો તમે દૂર થઈ શકો. એટલે આનું દરેક વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની છે. ઓકે, આગળ જઈએ છીએ. ગેટ અ ફિશ ટેન્ક. આપણે પ્રયુક્તિ છે. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લાઉન્ડલી. યસ, આવી રીતે ભાઈ એક જે આપણે શોર્ટ મેડિટેશન વાળું આ છે એટલા માટે અહીંયા પર ટ્રુ આવશે. ઇટ હેલ્પ્સ કામ યોર નેગેટિવ સિસ્ટમ. એક્સરસાઇઝીસ છે એ તમને છે એક્સરસાઇઝ માટે છે એ તમારા છે મદદ કરે છે નેગેટિવ સિસ્ટમને સારું કરવામાં, શાંત કરવામાં. તો આ વસ્તુ સાચી છે? તો યસ, આ વસ્તુ સાચી છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરોબ્રેસ્પિનાઇલ પ્રવાહી. જે ફ્લાઇડ છે પ્રવાહી છે એને પોઝિટિવ વેમાં લઈ જાય છે. જે ગ્રાઉન્ડ ફ્લોર નામની જે છે આ એક્સરસાઇઝ છે એમાં આ સેરોબ્રેસ્પિનાઇલ નામનું પ્રવાહી છે તેને જે પ્રભાવિત કરે છે અથવા તો સારા જે સરસ માર્ગે લઈ જાય છે. આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. આ પ્રવાહીને ધ્યાન કરીને આનું સ્પેલિંગ જોઈ લો વિદ્યાર્થી મિત્રો. પહેલાં સેરે, પછી બ્રે, પછી સ્પિનલ. સેરે બ્રે સ્પિનલ, એવી રીતે યાદ રાખી શકાય આના સ્પેલિંગને. આગળ જોઈએ છે. પ્લેસ વન ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેન્ડ. આ છે ને વિદ્યાર્થી મિત્રો છે ક્રાઉનની રમત, ક્રાઉનની જે એક્સરસાઇઝ છે ને ક્રાઉન પુલની એના પ્રમાણે છે કે તમારી આંગળીઓ છે તમારા ક્રાઉનની જેમ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સરસાઇઝ છે. જે માથામાં મુગુટ હોય છે ને એવી રીતે એક્સરસાઇઝનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે તમારી આંગળીઓથી તમારા હાથને છે માથા ઉપર કાસ્કો જેમ મૂકો છો તેમ મૂકો. તો આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. કોમ્સ એટલે કે કાસ્કો થશે, હેડ એટલે કે માથું, ટોપ એટલે કે ઉપર, ફિંગર્સ એટલે કે આંગળીઓ. બરાબર છે ને, મૂકવાનું છે. તો આ વસ્તુ સાચી છે. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ તો ક્રિએટ એનર્જી. શક્તિ ઉત્પન્ન કરવા માટે, ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમે તમારા બે હાથને રગડો. રબ એટલે કે રગડવું. બરાબર છે ને, ઘસવું જેને કહી શકીએ. તો આવું કંઈ સાચું છે? તો કે યસ વિદ્યાર્થી મિત્રો, આ કેવું છે? તો કે ટ્રુ છે. આગળ જોઈએ છે. Firmly press down on your scalp and pull your fingers away from midline. તમારી ખોપરીના જ્યારે ક્રાઉનની કરો છો ને ત્યારે તમે મિડલાઇન વચ્ચેની જે આધાર મધ્યની મિડલાઇન છે ને ત્યાંથી તમે આંગળીઓ લ્યો છો. તો આ વસ્તુ સાચી છે? બરાબર છે ને. ખોપરીની ચામડી નીચે દબાવી અને આંગળીની મિડલાઇનથી દૂર કરો છો ક્રાઉન બનાવવા માટે. જે આપણા ક્રાઉન છે ને મુગટ બનાવવા માટે તમે આવી રીતે કરો છો. તો આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ કેવી છે? તો કે ટ્રુ છે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને આ ટ્રુ ફોલ્સ છે મગજમાં આવેલા હશે.
હજી એવું મને લાગશે તો હજી યુનિટ 3માં ટ્રુ ફોલ્સ લેવાનો પ્રયાસ કરીશ, બરાબર છે. નકર આપણી પાસે આજે ઇનફ જેટલા ટ્રુ ફોલ્સ કહી શકાય. હવે આગલા જે વિડીયોમાં યુનિટ નંબર 4ના આપણે ટ્રુ ફોલ્સ લેવાના છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો સપોર્ટ આપે તેવી, દરેકને જે સહાનુભૂતિ સહકાર મળે તેવી મારી ઈચ્છા છે. અને દરેક મિત્રોને કાંઈ પણ ક્વેશ્ચન લાગે ને વિદ્યાર્થી મિત્રો, તો કાંઈ પણ નવો વિડીયો જોતો હોય કે સાહેબ આ નથી સમજાતું, કોઈ નવો વિડીયો મારે જોઈએ છે, તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકે સાહેબ આનો એક વિડીયો બનાવી આપો, જેથી કરીને આપણે છે એ કામ આપણું સહેલું થઈ જાય, બરાબર ને. અને હું પણ એક પ્રયત્ન કરું દરેક વિદ્યાર્થી મિત્રો માટે કે સરસ રીતે કામ થઈ શકે. ઓકે, ગુડ બાય.